છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કમોસમી વરસાદના કારણે કપાસની ખેતી નષ્ટ થઈ ગઈ છે। ખેડૂતોએ લાખોનો ખર્ચ કર્યો, પરંતુ લણણી સમયે ઊભા પાક અને ડીંડવા સુકાઈ ગયા છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। સરકારે સહાયની જાહેરાત કરી હોવા છતાં ખેડૂતોને એક પણ રૂપિયો મળ્યો નથી। એક ખેડૂતે જણાવ્યું કે અમારી ખેતી નિષ્ફળ ગઈ, ટ્રેક્ટરનું ખેડાણ પણ ચૂકવાયું નથી। શિયાળુ ખેતી માટે નાણાં ન હોવાથી અને બેંકો ધિરાણ ન આપતા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે। તેઓ હાલ પાયમાલ છે અને વહેલી તકે સરકારી સહાયની માંગ કરી રહ્યા છે। એ તો હવે ક્યારું મળે એનું કોઈ નક્કી જ નહીં। હવે કપાસ ને હું છે, હવે આવું ખેડી નાખવાનો હોય, સહાય વળતર મળે તો બહુ સારી વાતો। આ ફોર્મ આપ્યા છે, પણ હજુ અમને કોઈ જવાબ મળ્યો નથી। હજુ આગામી હવે ખેતી બીજી વાર કરવા શું કરશો? હવે કોઈક સરકાર લોન આપે તો જ અમારાથી બીજી ખેતી થાય। તો હવે પૈસો અમને કોણ ધિરાણ કરશે? ખાવા પીવાની પરિસ્થિતિ, કોઈ દાડે ખાય, કોઈ દાડે વળી અમને આમ કોઈ મજૂરી ધંધો કશું નથી। કીધી વળી આવ સરકાર સહાય હાલે તા ખરી તા કરું, નહીં તો પછી ગમે તે કરીને કરું કરાતા। તો પછી ખાવા પીવાનું થોડી આ એક ખાઈએ તો ના દેખાય એવું છે સાહેબ। તો હું માંગ કરો છો? આ વળી હું સરકાર સહાય આપે તા ખરી, સહાયની મંજૂરી કરી છે પણ હજુ સહાય આપી નથી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, નસવાડી, બોડેલી જેવા વિસ્તારો જે છે તે મોટા પ્રમાણમાં કપાસની ખેતી કરતા હોય છે। ત્યારે આજે TV13ની ટીમ નસવાડીના બરોલી ગામે આવી છે। ત્યાં આગળ આપ જોઈ શકો છો કે ખેડૂત દ્વારા કપાસની ખેતી કરવામાં આવી છે, પણ જે વારંવાર માવઠાના કારણે એમની ખેતી ફેલ થઈ ગયેલી જોવા મળી રહી છે। તેમને કપાસમાં ભારે નુકસાન ગયું છે તેવું તેઓ જણાવી રહ્યા છે। તો સરકાર દ્વારા જે સહાયની પ્રક્રિયા ચાલી રહી છે, વહેલી તકે કરવામાં આવે તેવી રીતે ખેડૂતો માંગ કરી રહ્યા છે, નહીતર તેમને બીજી વાર ઊભા થવા માટે તકલીફ પડશે તેમ તેઓ જણાવી રહ્યા છે। તો સરકાર દ્વારા વહેલી તકે સહાય મળે તેવી તેઓ આશા રાખી રહ્યા છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।